આગળ નજર અન્ય સમાચાર પર કરીએ વાત ખેડાની। ખેડામાં ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। કૌભાંડમાં 12 સિલિન્ડર કબજે કરવામાં આવ્યા છે, ત્યારે નવકાર O2 ગેરેજની પાછળ આ ગેસ રિફિલિંગનું આખું કૌભાંડ ચાલતું હતું। મોટી બોટલમાંથી નાની બોટલમાં રિફિલિંગ કરવામાં આવતું હતું, જે દરમિયાન પાર્થ ચોપડા કે જે આરોપી છે તેને પોલીસે મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો છે, જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ખેડામાં આ ગેસ રિફિલિંગનું આખું આ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે, જે દરમિયાન 12 જેટલા સિલિન્ડર કબજે કરવામાં આવ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કરુણેશ જોડાયા છે આપણી સાથે। જી કરુણેશ, જણાવશો કેવી રીતે આ સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું, શું તપાસ કરવામાં આવી, શું કાર્યવાહી કરાશે? જી કંકણા, તો થોડા દિવસ અગાઉ નડિયાદમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું હતું, ત્યારબાદ હવે ખેડા શહેરમાંથી આ ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। ખેડા જિલ્લા એસઓજીની ટીમ દ્વારા બાતમીના આધારે જે જગ્યા ઉપર આ ગેસ રિફિલિંગ કૌભાંડ કરવામાં આવતું હતું તે જગ્યા પર ગયા હતા અને ત્યાં જોયું તો ત્યાં સ્પષ્ટ જોવા મળ્યું કે ગેસ રિફિલિંગ ચાલતું હતું। જે મોટા બોટલ આવે છે ગેસના બોટલ, તેમાંથી નાના બોટલ ભરવામાં આવતા, રિફિલિંગ કરવામાં આવતા હતા, ત્યારે સાથે જે પુરવઠા વિભાગના મામલતદાર હોય છે તેમને સાથે રાખીને સંયુક્ત રેડ કરવામાં આવી હતી। આ સમગ્ર જે ગેસ રિફિલિંગ કૌભાંડ છે એ ખેડાથી નડિયાદ રોડ પર નવકાર ઓટો ગેરેજ આવેલું છે તેની પાછળના ભાગે કરવામાં આવતું હતું। આ સમગ્ર દરોડાની અંદર 5 મોટી બોટલ, 5 નાની બોટલ, 1 ખાલી બોટલ, 9 નંગ રેગ્યુલેટર, 9 પ્રેશર વાલ્વ, 3 નોઝલ, 7 ઢાંકણા, ઇલેક્ટ્રોનિક કાંટો કબજે કરવામાં આવ્યું છે। પાર્થ ચોપરા નામના જે વ્યક્તિ હતા 31,000ના મુદ્દા માલ સાથે ઝડપી લઈને તેની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી આભાર કરુણેશ સમગ્ર માહિતી બદલ।